નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા મસાણની મેલડીમાં મંદિરે ચોરી કરનાર 2 ઇસમોનું જાહેર સરઘસ। ગત ધ્રાંગધ્રાના મસાણની મેલડીમાં મંદિરે સોનાના દાગીના અને ચાંદીના બોકડા ચોરી જનાર ઇસમોને આજ રોજ મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે હાજર કરવામાં આવ્યા છે। ધ્રાંગધ્રા સિટી પોલીસે બંને ચોરોનું પોલીસ સ્ટેશનથી મસાણ મેલડી સુધી જાહેરમાં સરઘસ કાઢ્યો છે। ધ્રાંગધ્રામાં પ્રખ્યાત મસાણની મેલડીમાં મંદિરમાં ધ્રાંગધ્રાવાસીઓની અનેરી શ્રદ્ધા છે, ત્યારે આ મંદિરમાં ગત 27 જૂનની રાત્રિએ 2 ઇસમોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેના પરિણામે ધ્રાંગધ્રા પંથકમાં રોષની લાગણી ફેલાઈ હતી। બીજી તરફ મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા મંદિરોમાં ચોરી કરનાર 4 ઇસમોને હળવદથી ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં ધ્રાંગધ્રા મસાણની મેલડી મંદિરે પણ 4માંથી 2 ઇસમી ચેતન ઉર્ફે ચેટલો અને રાજુદેવી પૂજક બંને દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત સામે આવી હતી। આજ રોજ બંનેને હાજર કરતા ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા બંનેનું જાહેર સરઘસ કાઢવામાં આવ્યું છે। ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનથી મસાણની મેલડીમાં સુધી બંનેના જાહેર સરઘસમાં માતાજીના અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। 27/6/2025ના રોજ રાત્રિના સમયે ધ્રાંગધ્રા શહેરમાં આવેલ સ્મશાન ગૃહમાં મેલડી માતાજીનું મંદિર છે, જેમાંથી મોડી રાત્રિના સમયે મેલડી માતાજીના મંદિરને પહેરાવેલ ધાતુના હાર નંગ 4 કિંમત ₹44,500 તથા ધાતુના 2 બોકડાની ચોરી થયેલ। આ અનુસંધાને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ચોર મુદ્દામાલની તપાસમાં હતી દરમિયાન 2 દિવસ અગાઉ મોરબી શહેરના LCB પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે 2 ઇસમો જેઓ હળવદ, મોરબી તથા સાયલા પોલીસ સ્ટેશન તેમજ ધ્રાંગધ્રા શહેરની અંદર માતાજીના મંદિરની અંદર ચોરીની અંદર પકડાયેલ છે, જે બંને ઇસમોને હસ્તગત કરી અને પૂછપરછ કરતા તેઓની પૂછપરછ દરમિયાન ધ્રાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરની અંદર ચોરીનો ભેદ ઉકેલાયેલ અને આ દરમિયાન મોરબી LCB પોલીસે ચેતનભાઈ ઉર્ફે ચેટલો, પરબત ઉર્ફે પ્રભાત ચોટલો, સમજુભાઈ જાકરિયા જાતે દેવી પૂજક રહે હળવદ તેમજ મહેશભાઈ રાજુભાઈ તમદરિયા રહે હળવદ નાઓને અટક કરેલ। આ બંને ઇસમોને આજરોજ ધ્રાંગધ્રા સિટી પોલીસે ટ્રાન્સફર વાળથી મેળવી અને તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।